ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. આજે આપણે જે અસાઇનમેન્ટ તમને સેન્ડ કરેલું છે એનો આપણે અભ્યાસ કરશું. ઓકે, જે થિયોરિટિકલ એમસીક્યુ છે એ તમારે જાતે ગણવાના છે અને બીજા જે એમસીક્યુ ગણતરીવાળા છે એ આપણે અહીંયા સોલ્વ કરશું. તો પહેલો એમસીક્યુ છે એ તો ફાવે બધાને. સેકન્ડ એમસીક્યુ જોઈએ. વન કેપેસિટર વિથ ધ પ્લેટ એરિયા એ ઇઝ બીંગ ચાર્જ અપ at the particular instant when the charging current is I, what will be the displacement current through the planar loop of area? अच्छा, આપણને એરિયા છે એ a dash is equal to શું કીધું છે a by 2. Okay, તો imagine between the plates and the parallel to them. એટલે આપણને એવું કીધું છે કે આપણે આઈડી કરંટ ફાઇન્ડ કરવાનું છે. ઓકે, તો આઈડી કરંટ છે એ આઈસી જેટલો જ હોય, જે આઉટસાઇડ કરંટ ફ્લો થાય છે એ ઇનસાઇડ જેટલો જ હોય, બરાબર કે નહીં? પણ અહીંયા હું આ રીતે લખી શકું, અથવા તો અચ્છા ઓકે, કરંટ ડેન્સિટી જેડી ઇઝ ઇક્વલ ટુ જે. સેકન્ડ ચેપ્ટરમાં આવી ગયું છે, સોરી થર્ડ ચેપ્ટરમાં. તો હિયર ધ આઈડી અપોન એ એન્ડ હિયર ધ આઈ અપોન એ ડેશ. જો હાફ કરી નાખવામાં આવે છે એટલે આઈડી અપોન એ ઇઝ ઇક્વલ ટુ આઈ અપોન એ બાય 2. 2 થઈ ગયા કેન્સલ. સો આઈડી ઇઝ ઇક્વલ ટુ 2i એન્ડ આઈ ઇઝ ઇક્વલ ટુ આઈડી બાય 2. એટલે એ જે કરંટ છે, આપણે જો કરંટ ડેન્સિટી તો સેમ જ રહેશે ઇનિશિયલી. તો કરંટની આપણે વાત કરીએ તો કરંટ ઇઝ ડિપેન્ડ ઓન ધ area of plate, so current will be half. Okay, અચ્છા ઓકે, સોરી આપણે ઊંધું થઈ ગયું. અહીંયા આઈ આવશે, અહીંયા આઈડી આવશે, બરાબર. કરંટ ડેન્સિટી ડિસ્પ્લેસમેન્ટ કરંટ આપણે ફાઇન્ડ કરવાનું છે. ઓકે, પછી આગળ જોઈએ છે આપણે capacitance of the capacitor is 2 picofarad. 11. Electric field inside the capacitor is charging with the rate of 10⁻². એટલે this is given dV by dt. It is 10⁻² volt per second. Then displacement current ID. ID is equal to આપણે find out કરવાનું છે. Simple. Q is equal to CV. Here take differentiation on both sides, C constant dV by dt. ઓકે, તો આપણે ડિસ્પ્લેસમેન્ટ કરંટ ફાઇન્ડ કરવો છે. તો આપણને કેપેસિટન્સ કેટલું આપ્યું છે? 2 ઇન્ટુ ધીસ ઇઝ ધ આઈડી, 2 ઇન્ટુ 10⁻², પાઇકોફેરાડે છે. dV by dt ઇટ ઇઝ +12. બંને કેન્સલ થઈ જાય તો હિયર ધ 2 એમ્પિયર. ઓકે, ચલો પછી હા. In one complete cycle, which field's average value is 0 in the propagation of electromagnetic wave? જો આપણને એવરેજ એટલે વન સાયકલ કીધું છે. આપણે ઇક્વેશન શું છે? E ઇઝ ઇક્વલ ટુ E0 સાઇન kz માઇનસ ઓમેગા ટી એન્ડ હિયર B ઇઝ ઇક્વલ ટુ B0 સાઇન kz માઇનસ ઓમેગા ટી. ઓકે, હવે અહીંયા આપણે જો ફાઇન્ડ આઉટ કરવું હોય, હું એમ કહું કે મારે એવરેજ એ ફાઇન્ડ કરવું છે. એટલે કે દેટ ઇઝ વન સાયકલ. ધીસ ગિવ્સ અસ એવરેજ. હિયર E0 એવરેજ ઓફ સાઇન kz માઇનસ ઓમેગા ટી. હવે દેટ ઇઝ વન સાયકલ. ઓકે, કમ્પ્લીટ વન સાયકલ. વી કેન રાઇટ ઇટ ઇઝ સાઇન kz માઇનસ ઓમેગા ટી, દેટ ઇઝ ઇન્ટિગ્રેશન 0 to t. And here the sine kz minus omega t. The complete one cycle is equal to 0. We know that this time. Complete one cycle plus and minus. The resultant will be 0. So electric field and magnetic field both are 0. Okay, both electric field.
મેગ્નેટિક ફિલ્ડ માટે પણ આપણે એવરેજ લેશું, કમ્પ્લીટ 1 સાયકલ લેશું તો એમાંય સાઇન 0 થઈ જશે, એટલે આન્સર આપણો શું આવશે? બોથ ઇલેક્ટ્રિક એન્ડ મેગ્નેટિક ફિલ્ડ વિલ બી 0. યુનિટ ઓફ પરમિટિવિટી કુલમ્બ સ્ક્વેર, ન્યૂટન ઇન્વર્સ, મીટર ઇન્વર્સ સ્ક્વેર. ઓકે. Electric field in the one electromagnetic wave propagating in vacuum, the equation is given, that is E is equal to 20 cos kz minus 6 into 10 raised to 8 into t I keep, where all the values are in SI units, then value of wave vector of this wave. अच्छा, wave vector we have to find out k. okay, तो અહીંયા આપણી પાસે શું છે? ઓમેગા છે. okay, and this equation c is equal to omega upon k, that is very most important. K is equal to omega upon c. Omega is given 6 into 10 raised to 8. Compared to this equation, E is equal to E0 cos kz minus omega t. That's omega is 6 into 10 raised to 8. C is equal to 3 into 10 raised to 8. 10 raised to 8, 10 raised to 8 cancel it, here 2. Okay. 2 meter inverse. Simple. Now, electric field of the one plane progressive electromagnetic wave is Z is equal to, Z means the vector of electric field in the direction of Z. 21 માં ઇક્વેશન સાથે કમ્પેર કરવાનું જ આપણને મોટે ભાગે પૂછે છે. Ez is equal to 100 cos 6 into 10 raised to 8 into t plus 4x volt per meter. Then refractive index of the medium of propagation would be, refractive index n is equal to c upon v. तो C is okay. Refractive index find करવો છે. C is equal to V N is equal to C upon V. Okay. जो omega V is equal to, we can write C is equal to 3 into 10 raised to 8. This is omega upon K. The omega is 6 into 10 raised to 8. K it is 4. So simple. 3 into 10 raised to 8 into 4 આ ઉપર જશે અને આ નીચે 6 into 10 raised to 8 કેન્સલ કરો 12, here the 2, only just n is equal to 2. The refractive index we have to find out using this equation. Okay, चलो આગળ જઈએ. Okay, એના પછી electromagnetic radiation of intensity I is made incident normally on the perfect non-deflecting surface. એટલે non-deflecting surface હોય તો આપણને ખ્યાલ છે P is equal to U upon C. Okay, and U is equal to IAT upon C. હવે perfect non then the pressure develop in this surface. अच्छा, surface ની વાત કરી છે આપણને. Okay, this is F into delta T. Okay, so pressure P is equal to F upon A. F is equal to delta T upon delta T ને upon માં મૂકી દઉં તો IAT upon. अच्छा, जो F डेल्टा टी ने अहींया मूकी दઉં એટલે આ આખે આખું ટર્મ્સ અહીંયા આવશે, એટલે એ તો અહીંયા છે જ, ડેલ્ટા ટી અપોન માં આવશે અને C તો છે જ અહીંયા, એટલે T delta T cancel, A cancel, so P is equal to I upon C. This is the equation of pressure. Please remember, P is equal to I upon C. अच्छा, non deflecting कीधું હોય,
સોરી રિફ્લેક્ટિંગ સરફેસ કીધું હોય, બરાબર. રિફ્લેક્ટિંગ સરફેસ માટે આપણે આમ લખી શકીએ P, પ્રેશર P ઇઝ ઇક્વલ ટુ 2I/C, કારણ કે અહીંયા 2 આવશે. ઓકે, તો આન્સર શું થશે? 2I/C. ચલો ત્યાર પછી ઇફ E and B આર ધ રિસ્પેક્ટિવ વેલ્યુ 24 જોઈએ આપણે, 23rd તો થઈ જશે. respectively value of the electric and magnetic field, then which of the following dimensional less. અચ્છા જો આપણી પાસે C is equal to બે ઇક્વેશન છે, C is equal to E upon B is equal to 1 upon mu 0 epsilon 0 under root. ઓકે, ડાયમેન્શનલેસ માટે આપણે ફાઇન્ડ આઉટ કરવું હોય આ બંનેને, તો હું આમ કહી શકું, ચલો આ અંડર રૂટ મ્યુ 0 એપ્સાઇલોન 0 અને ઇન્ટુ E અપોન બી. આને સામેની બાજુ ગુણી નાખો, આ બંને વેલોસિટી તો છે જ, આને સામેની બાજુ ગુણું એટલે અહીંયા 1 આવે ને, 1 ઇઝ ઇક્વલ ટુ ડાયમેન્શનલેસ, કોઈ પણ વેલ્યુ છે 1, હું આને સામેની બાજુ, આને ભૂલી જાઓ, હાલો લ્યો. હવે ડાયમેન્શનલેસ મારે પ્રૂવ કરવું હોય તો આને સામેની બાજુ મલ્ટીપ્લાય કરવું એટલે શું થઈ જાય? ડાયમેન્શનલેસ. એટલે આન્સર શું આવશે? અને જો તમારે હિસાબ કરવો હોય તો કરી નાખવાનો આનો હિસાબ, બધાનું ડાયમેન્શનલ ફોર્મ્યુલા મૂકી દો એટલે થઈ જશે. ચલો ત્યાર પછી ઓકે 29. Speed of electromagnetic wave in a medium ER is equal to 1.3 and mu R is equal to relative permeability is given 2.14 is એટલે અચ્છા હવે આપણે સ્પીડ ફાઇન્ડ આઉટ કરવાની છે, તો V, અચ્છા આપણું ઇક્વેશન છે આવી રીતે, N is equal to C upon V is equal to under root mu R into ER. અહીંયા આપણે ખરેખર K લખ્યું હતું, તો મારે વેલોસિટી ફાઇન્ડ કરવી છે, તો V is equal to C upon under root. ઓકે, બસ આની અંદર મૂકી દો. ER is equal to 2.14 તો આવી ગયું ને કા 1.3. ઓકે, આની કેલ્ક્યુલેશન કરી નાખો એટલે તમને વેલોસિટી ફાઇન્ડ આઉટ થઈ જાય. 30 માં આવે એમ છે, લેમ્ડા ફાઇન્ડ આઉટ કરવાનું છે, C is equal to F લેમ્ડાનો યુઝ કરવાનો. હા 31 જોઈ જઈએ. The frequency of an electromagnetic wave in free space is 2 megahertz when it passes through a region of relative permittivity. Then wavelength and frequency. अच्छा, frequency છે that is does not change because frequency does not depend on medium change થાય તો frequency change ન થાય, એટલે frequency છે that is f1 is equal to f2, એટલે final and initial frequency both are equal but lambda will be change. હવે મિત્રો અહીંયા હું તમને આ રીતે કહું કે n is equal to, I use this equation, C upon V is equal to mu r ER. તમને એમ કે સર mu r તો ક્યાં દીધું છે, પણ mu r ન દીધું હોય તો that reason is not considered as a magnetic field. અહીંયા only શું હશે? electric field હશે, એટલે magnetic field ન હોય તો we can assume it is 1. Okay, that is C is equal to in vacuum, velocity of light in the vacuum, so we can write it is F lambda. V is equal to velocity in medium, we can write it is F dash into lambda dash. But here F does not change, so FF cancel. Okay, we have to find out the lambda dash. Lambda is equal to initial wavelength. અહીં આપણે 1 લીધેલું છે એટલે અંડર રૂટમાં ખાલી ER જ આવશે, તો lambda dash is equal to lambda upon under root E. તો lambda under root E is equal to કેટલું આપ્યું છે 4 નું રૂટ શું થાય 2,
સો લેમ્ડા ડેશ ઇઝ ઇક્વલ ટુ શું થશે 2 લેમ્ડા બાય 2. ચલો પછી બધા ફાવે એમ છે. 35 જોઈએ. રિલેટિવ પરમિએબિલિટી ઓફ મીડિયમ ઓફ રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ 1.5 ડાયલેક્ટ્રિક કોન્સ્ટન્ટ 2 ઇઝ સ્પેસ ટેસ્લા ઇન્ટુ મીટર પર. એટલે આપણે જે છે ને એ આ રીતે KR ફાઇન્ડ આઉટ કરવા, સોરી μr ફાઇન્ડ આઉટ કરવાનું છે. યુઝ ધીસ ઇક્વેશન n ઇઝ ઇક્વલ ટુ અંડરરૂટ μr ઇન્ટુ ER. n અને ER બંને વસ્તુ દીધેલી છે. μr ફાઇન્ડ કરવાનું છે. રૂટની બહાર કાઢવું હોય તો બંને બાજુ આપણે શું કરવું પડે? સ્ક્વેર લેવું પડે. અચ્છા પછી 36મો જોઈએ. The equation is given E is equal to 4.24 sine 7.54 into 10 raised to 6 t minus x 3 into 10 raised to 8. હવે વેવ્સ ચેપ્ટરમાં આપણે આ ઇક્વેશન જોઈ ગયા છે. આ ઇક્વેશન થોડું અલગ પ્રકારનું એટલા માટે છે કે અહીંયા મિલી વોલ્ટ પર મીટર છે. હા, ખાસ ધ્યાન રાખવાનું છે આ મિલી. એટલે જ્યારે આને કમ્પેર કરો E ઇઝ ઇક્વલ ટુ E0 સાઇન, આપણું ઇક્વેશન છે ને એ આ રીતનું છે. ઓમેગા ટી એક્સ અપોન વી. ઓકે, આ રીતનું ઇક્વેશન છે. આ ઇક્વેશન આપણને આવી ગયું છે વેવ્સ ચેપ્ટરમાં. જોજો તમે મિલી વોલ્ટ પર મીટર એટલે E0 આપણે કમ્પેર કરશું તો અમુક જણા ભૂલ કરે છે કે E0 છે 4.24 વોલ્ટ પર મીટર હોય, પણ નહીં, 10⁻³ લાગશે. ઓકે, ઓમેગા ઇઝ ઇક્વલ ટુ ગીવન 7.546. Okay, and now V is equal to, compare to this equation, V is equal to 3 into 10⁸. This is C. Okay, તો એનર્જી ડેન્સિટી ફાઇન્ડ આઉટ કરવી હોય તો ρ ઇઝ ઇક્વલ ટુ ε0 E સ્ક્વેર RMS. E સ્ક્વેર RMS નથી આપણી પાસે, E0 છે તો કાંઈ વાંધો નહીં, E0 સ્ક્વેર અપોન √2 ઓફ હોલ સ્ક્વેર એટલે 2 થશે. બસ, તો આની અંદર કિંમત મૂકી દો. E0 તો છે જ, પણ ધ્યાન રાખીને 10⁻³ આવવું જોઈએ. ઓકે, ચલો આટલે સુધી રાખીએ છીએ. ત્યાર પછી આપણે નેક્સ્ટ ટાઈમ આગળ વધશું. ઓકે, થેન્ક યુ વેરી મચ. ટેક કેર.